કદર જેના લેખક છે દૌલત ભટ્ટ. બરાબર. હવે આગળ લેખક પરિચય મેળવીએ. સરસ મજાનો લોકકથા છે કદર. જો કદર પાઠનો સાહિત્ય પ્રકાર લોકકથા છે. બધા એ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. કદર પાઠનો સાહિત્ય પ્રકાર લોકકથા છે. બરાબર. જેના લેખક છે શ્રી દૌલત ભટ્ટ. તેમનો જન્મ 17મી એપ્રિલ 1934 રોજ ચરખા તાલુકો બાબરા જિલ્લો અમરેલી. લેખક શ્રી દૌલત ભટ્ટ નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે. શું છે કે તેઓ સરસ મજાના નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે તેઓ જાણીતા છે. તેઓ ઓળખાય છે. બાળ વાર્તા, બાદશાહ ખાન, નાગરદાસ ફોજદાર, ચાણક્ય, લાખેણી લોકકથાઓ, શેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 1 થી 5, શિશુ શૌર્ય કથામાળા શ્રેણી 1, 2 અને 3. આ બધી જ બાળ વાર્તાઓના નામ જે છે એ શ્રી દૌલત ભટ્ટે લખેલી બાળ વાર્તાઓ છે. ઐતિહાસિક વિષય કથાઓ કઈ છે? તો કે ધરતીનો ધબકાર, કીર્તિ વંત કથાઓ, પાછલા ઇતિહાસનું પાનું ભાગ 1 અને 2. આવા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા. આપણે કોઈકને હેલ્પફુલ થઈએ છીએ. બરાબર. ક્યારેક કોઈકને કંઈક આપણા હેલ્પની જરૂર હોય તો આપણે એને હેલ્પફુલ થઈએ છીએ ને. એવી જ રીતના અહીંયા આગળ કદર પાઠમાં કથાનાયક એટલે કે જે મેઈન કિરદાર હોય કોઈ પણ આપણે જોઈએ તો કથા હોય, સ્ટોરી હોય એનો કોઈક મેઈન કિરદાર હોય. તો શું કે છે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાખોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. શું કે છે વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા રાઘોબાની કદર કરવાની ભાવના લોકાત્મક તરીકે અહીંયા રજૂ કરી છે. હવે વાલો કેસરીઓ અને રઘોબા છે એ બંને વ્યક્તિ છે એના વિશે અહીંયા આગળ પાઠમાં આપણને કહેવામાં આવ્યું છે. હવે પાઠ આપણે આગળ સ્ટડી કરીએ. કર્ણુકી નદી આમ તો નાનકડી પ્રવાહી પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો. કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી ઝૂંપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઊંડે અને આંખે વળગે એવી. શું કે છે કે કર્ણુકી નદી આમ તો નાનકડી એટલે સાવ નાની એવી છે. કર્ણુકી નદીનું નામ છે કર્ણુકી. એટલે કે એ તો સાવ આમ નાનકડી એવી છે. પ્રવાહી પાતળો એટલે એનો પ્રવાહ જે છે પાણીનો એટલે જે પાણીનો જે ફ્લો છે એ એકદમ પતલો છે. એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો. શું કે છે એનો કાંઠો જે છે એ બારે માસ લીલો ગુંજાર રહેતો. લીલો ગુંજાર એટલે કે ઝાડ પાનથી ઘટાદાર. આપણે નદીની આજુબાજુ દરિયામાં આપણે કિનારે બધા જોઈએ ને કે ઘણા બધા ઝાડ ઉગેલા હોય. એમ અહીંયા આગળ કર્ણુકી નદીના કિનારાની આજુબાજુ સરસ મજાના ઝાડ ઉગેલા હતા. એનો કાંઠો બારે માસ લીલો ગુંજાર રહેતો. એટલે કે આમ એ પાણી બારે માસ નદીમાં રહેતું જેના કારણે ઝાડ પણ બારે માસ ત્યાં ઉગેલા રહેતા.
કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા આવતા. ટોપરા જેવા એટલે નારિયેળ હોય ને, નારિયેળ એનું પાણી કેટલું સરસ મજાનું મીઠું હોય. એમાં કરણુકી નદીનું પાણી પણ ખૂબ જ મીઠું હતું. અને આ મીઠું પાણી પીને પશુઓ જે છે એ ગામ તરફ પાછા વળતા. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. રૂપકડી એટલે દેખાવમાં ખૂબ જ સુંદર, એટલે આપણને જોવામાં ખૂબ જ સુંદર લાગે એવી કરણુકી નદીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. એટલે શું કે છે, ગરણી ગામ તો સાવ નાનું એવું છે, પણ એની સુંદરતા એ તરત જ ધ્યાનમાં આવી જાય એવી છે. ભલે નાનું ગામ છે, પણ એટલું સુંદર છે કે માણસોને તરત જ નજર પડે તેના ઉપર. પછી આગળ ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. શું કે છે, ગામમાં વસનારા માણસો જે છે, ગામમાં વસનારા માણસોએ ઓલદોલ, ઓલદોલ એટલે કે દિલાવર, એટલે કે હૃદયના ખૂબ જ સારા, પોતે એકબીજા ઉપર કામમાં લાગે એવા, એકબીજાની મદદ કરે એવા દિલદાર માણસો રહેતા હતા. તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. સૌ કરતા સવાયો એટલે કે ચડિયાતો, બધાની મદદ કરે, બધાની સાથે એને સારા સંબંધ, એ વ્યક્તિ છે વાલો. જાતનો ચારણ, એટલે કે તે જાતે ચારણ હતો. તેનો ધંધો ઘોડા વેચવાનો ને લેવાનો, તે ઘોડા લે વેચ કરવાનો ધંધો કરતો હતો. નાનપણથી જ ઘોડા સાથે એને ખૂબ જ લગાવ હતો, એને ઘોડા ખૂબ જ ગમતા હતા. તેથી જ અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરતા હતા. આ પ્રશ્ન પણ યાદ રાખજો કે વાલા કેસરિયાને પાસે કેટલા ઘોડાઓ હતા, તો કે અરબી, પંજાબી, કાઠિયાવાડી અને કચ્છી ઘોડાઓ હતા. આમ કેસરિયાના તબેલામાં હણહણાટી કરે, એટલે આમ કેસરિયાના તબેલામાં એટલે ઘોડાને રાખવાનું સાધન, ઘોડાને રાખવાની જગ્યા, અને તબેલો કહેવાય. એટલે ત્યાં આગળ ઘોડાઓ છે ખુબ જ સુંદર મજાના લાગતા હતા, અને તેઓ અવાજ કરતા હતા. આગળ વાલો કેસરીયો એક દી વડોદરા જઈને ઉભો રહ્યો. મીટ માનતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈ સૌ રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી પાટ ખર્ચીમાં 500 રૂપિયા તો વપરાઈ ગયા હતા. શું કે છે કે વાલો આવો કેસરીયો એક દિવસ વડોદરા જવા માટે નીકળી ગયો, અને વડોદરા જઈને ઉભો રહ્યો તો તેને જો બધા લોકોએ જોયું કે મીટ માણતા જ મન ઠરી જાય તેવા, એટલે કે નજર કરતા જ, ઘોડા પર નજર કરતા જ આપણા મનને ગમી જાય તેવા ઘોડાઓ હતા. આમ આવા ઘોડાને જોઈને સૌ લોકો રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા. આમ 1000 રૂપિયા જે લઈને નીકળ્યો હતો, વાંસળી એટલે કે પૈસા રાખવાની લાંબી કોથળી, એટલે કે આમ 1000 રૂપિયા લઈને તો એ નીકળ્યો હતો, અને એમાં જ તે વાટ ખર્ચી એટલે કે મુસાફરી દરમિયાન વપરાતી રકમ, કે એમાં 500 તો વપરાઈ ગયા હતા. હવે 500 રૂપિયા જ 500 રૂપિયા છે એ જ વાલા કેસરિયા પાસે હતા. એક પણ ઘોડો ખપતો ન હતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા હતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવા. ઓકે, વેઇટ બેટા.
મેમ બરાબર જ છે. હવે ક્લિયર આવે છે ને? મેમ પેલાથી ક્લિયર જ હતો. ઓકે. શું કે છે આમ જે છે ઈ પોતે એક પણ ઘોડો એને ત્યાં ખપતો નહોતો. ખપતો એટલે કે વહેંચાતો મેમ નહોતો. ડબલ ડબલ અવાજ આવે છે. બેટા તારે જ ત્યાં નેટવર્ક ઇસ્યુ છે. બધાને ક્લિયર અવાજ આવે છે. તું ફરીવાર છે એ હેન્ડ સ્પ્રે કાઢીને જોઈન કર એટલે તને ક્લિયર અવાજ આવશે બરાબર અથવા અદરવાઈઝ નેટવર્કમાં આવી જા. ઓકે. જો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા બરાબર. કે એની કિંમત ઘોડાની એટલી બધી વધારે બધાને લાગતી કે કોઈ ઘોડા લેતા નહી પણ ઘોડાને જોવા તરત આવે કારણ કે ઘોડા એટલા બધા સરસ હતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થવાનો નિર્ણય કર્યો. હવે વાલા કેસરીને એવું લાગ્યું કે હવે મારા એક પણ ઘોડા વેચાશે નહી. એટલે તરત જ એ પોતે ઘોડાને લઈ અને ગરણી જવા માટે નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાને પાછા વગર અસવારના પછી તો એની ચાલમાં પૂછવાનું શું. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાદીએ ખજૂરી પેશીનો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી. કાન સોરીને દાઢીએ ચડાવતા. હવે અહિયાં શું કે છે કે વડોદરા ઉપર ભગવાન સુરત દાદાના તેજ પથરાવા માંડ્યા છે. એટલે કે સવાર પડતા જ વાલો કેસરીઓ છે જાતવંત જાતવંત એટલે કે ઊંચા ખાનદાન વાળું. એટલે કે આમ જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસર્યાએ એટલે કે પોતે છે એ પોતાની જાતે જ જાતવંત એટલે કે પોતાની જાતે ઊંચા ખાનદાન ના વ્યક્તિ હોય ને એકી સાથે આટલા બધા ઘોડાને લઈને જઈ શકે છે. તો શું કે છે આમ પોતે જાતવંત છે એ કેસરિયા એ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પોતે તરત જ પગ ઉપાડે છે અને ત્યાંથી આગળ જાય છે. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી તો એની ચાલમાં કઈ કહેવાનું જ ન હોય. શું કે છે પાણી પંથા ઘોડાઓ પછી ચાલ વગરના એટલે કે ઘોડાઓ જે છે એ એની ચાલ પણ કઈક અલગ જ હતી. બરાબર એટલે એમ કે છે કે એની ચાલ અલગ હતી અને પાણી પંથા ઘોડાઓ એટલે કે ઘોડાઓને જોઈને જ પાણી જેમ છે ને આપણે પૂર હોય ફ્લુડ આપણે જયારે પૂર આવે ને એટલે કે જયારે સુનામીને એવું થાય ત્યારે પાણી કેમ ખૂબ જ ઝડપથી વહેતું હોય એમ એના ઘોડાઓ જે છે પણ ઝડપથી દોડતા હતા એવા ઘોડાઓ અને પાછા વગર અસવારના એટલે કે એની ઉપર સવારી કરનાર કોઈ વ્યક્તિ નહોતું. અને પછી એની ચાલમાં તો શું પૂછવાનું એટલે એની ચાલ તો કેટલી બધી ખુબ જ સરસ હતી. એમાં પણ કઈ કેવું પડે તેવું નહોતું. કેસરિયા એ એક ઘોડા ઉપર રાંગ વાળી કે એક ઘોડા ઉપર કેસરિયા એ છે એ સવારી કરી અને પછી સવારી કરી અને ત્યાંથી બાકીના 5 ઘોડા એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. ને બાકીના ઘોડા એની પાછળ પાછળ ચાલવા માંડ્યા. જાદીએ ખજૂરી પેશીનો વાન એટલે ખજૂરની એક જાત છે. જાદી છે જાયદી એટલે ખજૂર છે એનો એક જાતિ છે ખજૂર અલગ અલગ પ્રકારના ઘણા બધા હોય. એમ જાયદી ખજૂરની એક જાતિ છે. આમ ખજૂરની પેશી જેવો એનો વાન એટલે એટલો સરસ મજાનો ઘોડાનો વાન હતો. હાથ મૂકો તો લપસી જાય એટલે એની ચામડીની વાત કરીએ તો એની સ્કીન જે છે એ પણ ખુબ જ સરસ હતી. સુવાળી ચમકતી ચામડી એની હતી કાન સોરીને દાઢીએ ચડાવેલા. એ શું કે છે કાન સોરીને દાઢીએ ચડાવેલા. એ કાન તો એના એટલા બધા લાંબા હતા કે
તરત જ એને કંઈક વસ્તુની તરત ખબર પડી જાય. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ તો રમતે ચડ્યા છે. એટલે કે ભગવાન છે એના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ તો રમતે ચડ્યા છે. વાલાનું મન તો આજ વડોદરાના માથેથી ઉઠી ગયું હતું. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો. પર ગરણિકાએ ઘોડાને ઘેર થોડું છે. શું કે છે કે વાલા કેસરિયાને તો ખૂબ જ અજંપો હતો. એટલે કે હવે એનામાં અશક્તિ આવી ગઈ હતી. એને ઝડપથી પોતાને પહોંચી જવું હતું ગરણી ગામ. પછી કે છે કે કાંઈ ઘોડાને ઘેર થોડું છે એટલે ગરણી ગામ કઈ નજીક થોડું છે. એ તો વડોદરાથી ખૂબ જ દૂર છે. આમ વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળે બાંધીને પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાંતિએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. બે ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓના કાળજા કંપાવે એવા કાળા બોક્સા સંભળાયા. કુણા હૃદયવાળા વાલા કેસરીએ ઘોડાની લગામ તાણી ગઈ. શું કે છે વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેળીએ બાંધી છે. એટલે વાટ ખર્ચીમાંથી એટલે કે રસ્તામાંથી એને જો પહેલા આપણે 500 રૂપિયા વપરાઈ ગયા હતા ને હવે એ 500 રૂપિયા પડ્યા હતા એ વાંસળી એટલે કે કોથળી એને કડે બાંધી અને પોતાની ખોરાકી અને ઘોડાની જોગણની જોગવાઈ એટલે કે પોતાની જે છે જોગાણ એટલે કે ઘોડાને ખાવા માટેનું અનાજ. આમ ઘોડા માટેનું અનાજ અને પોતાની ખોરાકની એ બંને એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એ બધું એમાં ભલી ભાંતિએ થઈ જશે. ભલી ભાંતિએ એટલે કે સારી રીતે પૂરું થઈ જશે. 500 રૂપિયામાં ઘોડાનું જમવાનું ને વાલા કેસરિયાની જીવન જરૂરિયાતની વસ્તુ એ બંને આવી જશે એવી ધરપત હૈયામાં છે. એટલે એવું છે એના મનમાં ધીરજ છે, સંતોષ છે. વડોદરાની બહાર એને પગ મૂક્યો ત્યાં એક ખોડા એટલે કે એક ઘરમાંથી ગોદડા, ઠામ, વાસણ એટલે ગોદડા અને વાસણ ને એ બધું છે અને ઘરની નાની મોટી ચીજ વસ્તુઓ નો બહાર ઢગલો જોયો. બે ડગલા એટલે કે 2-3 ડગલા એ આગળ જાય છે ત્યાં તો નાના છોકરા કાળજા કંપાવે તેવા કે નાના છોકરાઓ જે છે એ ખૂબ જ રડતા હતા. આપણને એને જોઈને ખૂબ જ દુઃખ લાગે તેમ બોક્સા એટલે કે રાડા-રાડી નાના છોકરાઓની રાડા-રાડી સંભળાતી હતી. કુણા હૈયાવાળા વાલા કેસરિયાની ઘોડાથી લગામ તણાઈ ગઈ. એટલે વાલો કેસરીયો એકદમ દિલાવર હતો, એકદમ હૃદયનો સારો માણસ હતો એટલે એનાથી તો ઘોડાની લગામ તણાઈ ગઈ. આગળ તમાશો જોવા તો ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરીયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. શું કે છે કે આ બધું જ જોઈ અને વાલો કેસરીયો છે એ અચંબો પામી ગયો. તેને થયું આખો ઘરની આજુબાજુ ટોળું વળી ગયું હતું. લોકો ઊભા હતા. તમાશો જોઈ રહ્યા હતા. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો કેસરીયો તો લગોલગ જઈને ઊભો રહ્યો એટલે કે સૌથી આગળ જઈને ઊભો રહ્યો અને કેસરીયો તો મામલો પામી ગયો. કેસરીયો છે એ મામલો પામી ગયો એટલે કે એ જોઈને એ ત્યાં ઊભો રહી ગયો અને ત્યાં આગળ દંગ રહી ગયો. એ તો જોઈ જ રહ્યો કે આ વળી શું બધું. લેણદારની ટાપ ઉતરી હતી. લેણદારની ટાપ એટલે કે ફોજ
લેણદાર કોઈ પાસેથી આપણે રૂપિયા લીધા હોય અને એ રૂપિયા છે એ રૂપિયાને આપણે પાછા દેવાના હોય તો એને ઉઘરાવવા માટે આવેલા ઘણા બધા લોકો છે એની આખી ટાંપ એટલે કે ફોજ ઉતરી હતી. ગાભા ગોદરા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. એટલે શું કે છે કે ગાભા ગોદરા ને ઠામ ઠીકરા આ બધી જ વસ્તુઓ જે છે એ ઠેબે આવતી હતી. એટલે વાલો કેસરી એ બધી વસ્તુને તપતો તપતો આગળ પહોંચી ગયો. પછી શું કે છે કે આ બધું દ્રશ્ય જોઈ અને વાલો કેસરીયો છે એ ત્યાં આગળ પહોંચ્યો. યુવાન મરાઠા મોં ઉપર મસ વળી હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાને નજર ધોબી સવાલ કર્યો. શું કે છે યુવાન મરાઠા ઉપર મસ વળી હતી. યુવાન મરાઠો જે છે એટલે શું કયા વ્યક્તિની વાત કરે છે એ તમને આગળ ખબર પડશે. યુવાન મરાઠો એટલે કે અસલમાં એ વ્યક્તિ કોણ છે. કે છે કે યુવાન મરાઠા છે એના ઉપર મસ વળી ગઈ હતી. મસ વળી ગઈ હતી એટલે કે લાચારી હતી. હવે એ બિચારા પાસે અત્યારે પૈસા નહોતા એટલે કે એની પાસે લાચારી ઊભી થઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોવી એટલે કે એની ઉપર નજર કરી અને સવાલ કર્યો. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. તરત જ વાલા કેસરીએ સવાલ કર્યો. શેઠ કેટલા રૂપિયાનું લેણું છે તમારે? બરાબર. આંકડો બોલો એટલે મને તમે કહો કે કેટલો આંકડો છે તમારે લેણું કેટલા રૂપિયાનું છે? ભાઈ તારો મારક તારી રાહ જુએ છે. હાલ તો થા. હવે એ ટાપના જે એટલે કે જે લેણદારની ફોજ હતી એના સરદારે કહ્યું કે ભાઈ તું તારો મારક જોઈ અને હાલતો થા અહીંથી. તારો મારક તારી રાહ જુએ છે એમ કીધું. વાલા કેસરીને આવું બોલે છે. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો એટલે લેણદારની ટાપનો જે વ્યક્તિ છે એના અવાજમાંથી તિરસ્કાર છૂટે છે. બરાબર. એટલે કે એના અવાજમાંથી જોરથી અવાજ નીકળે છે. એના મોંમાંથી અવાજ નીકળે છે. બાપ બોલો કેટલાનું લેણું? આ છોકરાઓના આહોડા મારાથી જોવાતા નથી. વાલો કેસરીયો શું કે છે કે ભઈ તમે મને કહી દો કેટલાનું લેણું છે? આ છોકરાઓ બિચારા નાના છે. એના આંસુડા મારાથી જોવાતા નથી. હવે વાલો કેસરીયો તો પોતે દિલદાર હૃદયનો હતો ને પોતે એકદમ છોકરાઓને ઉપર એનું મન આવી ગયું હતું. એ પોતે એકદમ દિલદાર હતો. એટલે પોતે કહે છે કે આ છોકરાના આંસુડા મારાથી જોવાતા નથી. તમે મને કહી દો કેટલાનું લેણું છે? શેઠનો મિજાજ તો તરડાયો. શેઠનો મિજાજ તરડાયો. એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો ને બોલ્યો આવ્યો મોટો લેણું કેટલાનું? કે છે કે આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો આવા બધા છે એ મેણા ટોણા છે એ વાલા કેસરિયાને કહે છે કે આવ્યો મોટો જે છે એ કેટલાનું લેણું એવું પૂછવા વાળો. તું વળી દાતારનો દીકરો છે? દાતાર એટલે કે એને કહે છે કે તું વળી થોડો દાતારનો દીકરો છે એટલે કે તું કઈ થોડો આનું લેણું ચૂકવી નાખવાનો છે. જો આપણે કોઈકને મદદ કરીએ બરાબર તો એ મદદ કરીએ એમાં આપણે કોઈ પૈસાની ચૂકવણી કરી દઈએ કોઈકને કરી દઈએ ને આપણે કોઈકને હેલ્પની જરૂર હોય તો આપણે એને હેલ્પ કરીએ છીએ ને તો એમ કે છે કે આપણે કોઈ તમને ખબર હશે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલતા હોય સાંભળ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટનું નામ? યસ ઓર નો? હલો સાંભળ્યું છે ને? તો ઈ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરે છે અહીંયા આગળ કે ઈ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે એમ કે છે કે તું કઈ દાતારનો દીકરો થોડી છે કે તારી પાસે આટલા બધા રૂપિયા હશે ને તું એનું લેણું ચૂકવી દઈશ. ખેસ ફંગોતા શેઠે કહ્યું બોલ
₹500 નું બિલ ભરવું છે. એટલે ખેસ ફંગોતા એટલે શેઠ હોય કોઈ કોઈ પાસેથી પૈસા ઉછીના લીધા હોય અને વ્યક્તિ જ્યારે માંગવા આવે ત્યારે એ તો પોતે રૂઆબથી એટલે પોતે ગુસ્સાથી જ વાત કરવાનો છે. એટલે શેઠે કહ્યું ₹500 છે, બોલ તું ભરી શકીશ એ લેણું? એક પળને બીજી પળે કેસરિયાએ કેડેથી વાસળીની છોડી મૂળાના પતિકા જેવડા 500 ગણીને દીધા. ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. શું કે છે એક પળની બીજી પળે એટલે કે તરત જ કેસરિયાએ કેડીએથી વાંસળી છોડી. હવે પહેલાના જમાનામાં નોટો નહોતી, સિક્કા જ હતા. એટલે વાલા કેસરિયા છે એ વાંસળીમાંથી મૂળાના પતિકા જેવડા એટલે કે આપણને ખબર હોય કે આપણે ગમે તે વસ્તુ ગોળ ગોળ હોય. મમ્મી જ્યારે શાક સમારે ને ત્યારે એકદમ ગોળ ગોળ હોય. એટલે કે છે કે સરસ મજાના ગોળ એવા સરસ મજાના સિક્કા હતા. એમાંથી ₹500 ગણી દીધા અને ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. મરાઠા જે એની જાતે મરાઠા હતો. જે વ્યક્તિની વાત અહીંયા કરે તમને છેલ્લે ખબર પડશે કે કયા વ્યક્તિની વાત કરતા હતા. એટલે કે એ વ્યક્તિ જાતે મરાઠા હતો. એટલે એ વ્યક્તિને લાગ્યું કે ભગવાને ઉપરથી મારા માટે ફરિશ્તો મોકલ્યો છે. પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રઘોબા. મરાઠાનું નામ શું છે? રઘોબા. યાદ રાખજો કે યુવાન મરાઠાનું નામ રઘોબા હતું. આમ ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. હવે તેઓની આંખ ફાટીની ફાટી રહી ગઈ. કારણ કે કોઈ વ્યક્તિ અજાણ્યો હોય અને અજાણ્યો વ્યક્તિ આવી અને આપણા પૈસા ચૂકવી જાય એ તો સાવ નવાઈની વાત છે ને. કે કોઈ વ્યક્તિ એવી રીતના અજાણ્યો વ્યક્તિ આપણી ઉપર ટ્રસ્ટ કરીને આપણને પૈસા ન આપીને જતો રહે. એટલે રઘોબાને લાગ્યું કે ભગવાને ઉપરથી મારા માટે ફરિશ્તો મોકલ્યો છે. એવી વાત અહીંયા આગળ વાલા કેસરિયાએ કરી છે. આગળ સદાય ખુમારીમાં તરબોળ રહેતા રઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીનો વાલો કોતરાઈ ગયો. તમારું નામ ભગવાનનું, કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાની ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરા ના સમ. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા. મારું નામ વાલો કેસરિયો. શું કે છે? આ બધું જ વસ્તુ છે ઈ કહેતા તરત જ કે છે કે સદાય ખુમારીમાં તરબોતર રહેતા રઘોબા એ ખુમાર હતા. ખુમારી એટલે કે એ પોતે છે. આપણે તમને ખબર હોય તો કોઈ વ્યક્તિ છે ને એને મનમાં એવો વિચાર કરેલો હોય કે ક્યારેય કોઈ પાસેથી એ પૈસા નહીં ઉઘરાવે. ક્યારેય કોઈ પાસે હાથ લાંબો નહીં કરે એવો ખુદદાર વ્યક્તિ હોય. તો આમ સદાય ખુમારીમાં તરબોળ રહેતા રઘોબા એટલે રઘોબા એ છે એને એના મનમાં કાઠિયાવાડી પાઘડી વાળો. હવે વાલો કેસરીયો કાઠિયાવાડી હતો. એટલે એના મનમાં એ વાલો કેસરો કોતરાઈ ગયો. એટલે એના મનમાં એ હંમેશા માટે છાપ છોડી ગયો. તરત જ છે ને પૂછ્યું તમારું નામ? તો વાલો કેસરી શું કે છે? નામ તો ભગવાનનું અને કામ પણ મારા ભગવાનનું જ. એમ બોલીને તે ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાની ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો. હવે કોઈ વ્યક્તિ આપણું આટલી બધી સરસ રીતે મદદ કરી જાય અને મદદ કરી જાય પછી આપણને એનું નામ પણ ન ખબર હોય એવું ચાલે? એટલે તરત જ જુવાન મરાઠાએ એને એનું નામ પૂછ્યું કે તમે મને કહો કે તમારું નામ શું છે? તો વાલો કેસરીયો શું કે છે? નામ તો ભગવાનનું અને કામે ભગવાનનું. હવે વાલો કેસરીયો છે એ
વાલા કેસરીએ તરત કીધું કે નામ તો મારા ભગવાનનું અને મારું કામ છે એ પણ ભગવાનનું. આમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડી. અને કેસરીયો જતો હતો ને અને તરત જ એના ઘોડાની વાધ પકડીને કીધું કે તમે નહીં બોલો તમને મારા છોકરાના સમશે. આમ લાચાર બનેલો વાલો કેસરિયાએ કહી દીધું કે નામ વાલો કેસર્યો. ચલો રીડ કરો તો કોઈ પણ એક વોઇસ આ પેરેગ્રાફ. હું રીડ કરું. યસ. એક મિનિટ બેટા, એક મિનિટ. ઓકે રીડ કરજો. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પર ગળાનું લયો રામે રામ. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ હવે ક્લિયર બેટા સાહિલ, ક્લિયર અવાજ નથી આવતો. ઓકે ચલો હું હવે રીડ કરી લઉં છું. બરાબર. ઓકે સાહિલ હું રીડ કરી લઉં છું બેટા. ઓકે શું કે છે? મારું નામ વાલો કેસર્યો, ગામ ગરણી, અમરેલી પગરાણું, લ્યો રામેરા. શું એ જવાબ આપે છે કે મારું નામ વાલો કેસરી, કે મારું નામ વાલો કેસર્યો છે. ગામ મારું ગરણી, એટલે કે મારું ગામનું નામ છે ગરણી. અમરેલી પગરાણાનું, એટલે કે અમરેલી જે છે એ પગરાણાનું, એટલે કે અમરેલી ગામ જે છે એ અમારું પગરાણાનું છે. બરાબર. પગરાણાનું એટલે આપણે કહીએ ને કે કોઈ જિલ્લો હોય, કોઈ તાલુકો હોય, એની વાત કરી છે કે અમરેલી થઈ ગામ, અમારું નામ ગામનું નામ અમરેલી ગરણી છે, પણ અમરેલી છે એ અમારા આપણે કહીએ ને કોઈ એક ગામડા હોય, આપણે ભાવનગર સિટી છે અને એ આજુબાજુ નાના મોટા ગામડાઓ છે, એવી જ રીતના અમરેલી છે એક સિટી છે અને આજુબાજુના ગામડાઓ છે કે જેની વાત આપણે અહીંયા કરવામાં આવી છે. બરાબર. પછી શું કે છે કે લ્યો રામે રામ બોલીને વાલાએ તો ઘોડાને હાંકી મૂક્યા અને મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. શું કે છે? આમ રામે રામ બોલી અને વાલો કેસરીયો તો છે એક ઘોડાને હાંકી મૂક્યો અને મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળી પડ્યો. એટલે આમ રામે રામ કીધા અને તેઓએ 500 રૂપિયા વાટ ખર્ચી હતી એ આપી દીધી. એટલે તેનો શેઠ જે ખાલી કરાવવા આવ્યો હતો ઘર, એ જતો રહ્યો પોતાના પૈસા લઈ અને રઘોબાનું ઘર આમનામ બચી ગયું. આમ રનોલી નામના ગામમાં વાલા કેસરિયાએ એક ઘોડો વેચી અને પોતાની વાટ ખર્ચી, એટલે રસ્તામાં જે ખર્ચ થવાનો હતો એ ખર્ચ તેણે કાઢી લીધો. વાત ઉપર 1.5 દાયકો ગડથલિયા ખાઈ ગયો હતો. વાત ઉપર 1.5 દાયકો એટલે કે 1.5 વર્ષ. બરાબર. એટલે કે આ વાત ઉપર 1.5 દાયકો એટલે કે 1.5 વર્ષ પસાર થઈ ગયું હતું. ગડથલિયા ખાઈ ગયો હતો એટલે કે 1.5 વર્ષ આ વાતને વીતી ગયું હતું. ઓકે. ચલો હવે આગળનો જે નેક્સ્ટ કન્ટિન્યુલેશન છે, આગળનો લેસન કન્ટિન્યુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર. ઓકે ચલો મેમ હવે બાય. થોડા ક્વેશ્ચન આન્સર કરી લઈએ. બરાબર. હવે કદર પાઠ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? લોકકથા. લોકકથા. વેરી ગુડ. Your voice is બરાબર. coming clearly.
Yes બેટા. Ma'am, Yes. your voice